પણ બાળકની વાત આવે એટલે શિક્ષક છું એટલે યાદ કરાવી દો, घुटन क्या चीज़ है, घुटन क्या चीज़ है वो उस बच्चे से जाके पूछो, घुटन क्या चीज़ है वो उस बच्चे से जाके पूछो जो काम करता है खिलौने की दुकान पर। घुटन क्या चीज़ है वो उस बच्चे से जाके पूछो जो કામ કર સાહેબ રમકડાની દુકાન ઉપર જે છોકરાને મજૂરી કરવી પડે એને ખબર હોય ઘૂંટણ શું વસ્તુ છે સાહેબ। વાત નીકળી છે એટલે કહી દઉં, જન્માષ્ટમીનો અમારો ગોંડલનો મેળો અને મેળામાં શરૂઆત થઈ ને તો આમ અમે રાતે જઈએ, દીકરાએ જીદ લીધી પણ કે પપ્પા દિવસે પહેલો જ દિવસે લઈ તો જા। અમે નીકળ્યા છોકરાઓને લઈને હું મેળામાં નીકળ્યો ને એમાં છોકરાએ બાળક તો જીદ કરે, સ્વાભાવિક છે, એનો સહજ ધર્મ છે, અધિકાર છે, અને એ છોકરાએ પપ્પા બેટ લઈ દો ને પહેલા દિવસે મેં ભાવ પૂછ્યો, મેં પેલા આ બેટના કેટલા રૂપિયા, મને કે 150 રૂપિયા છે। મેં કહ્યું આગળથી લેશું, બીજા આગળ ગયા બીજી દુકાને બેટના કેટલા રૂપિયા, મને કે 150 રૂપિયા, મને કે પપ્પા લઈ લ્યો ને હવે, મને આગળથી લેશું બેટા। 3 દુકાન મેં ભાવ પૂછ્યા, પછી મેળા હું હરવા નીકળી ગયા, 2-3 જગ્યાએ બેહાડ્યા, બહાર નીકળ્યા ને એટલે ફૂટપાથ ઉપર એક છોકરો બેટ વેચતો હતો, એને પાસે જઈને મેં કીધું કેટલા રૂપિયા, છોકરો કે 200 રૂપિયા, એટલે મેં એને 200 રૂપિયા આપ્યા, બેટ લઈ દીધું દીકરાને। મારા દીકરાએ મને સવાલ જોરદાર પૂછ્યો, બિપિનભાઈ, મને કે પપ્પા તમે આમ અમને પૈસા બચાવવાની વાત કરતા હો છો, અંદર 150 રૂપિયાનું બેટ હતું અને આ છોકરાને તમે ફૂટપાથ ઉપર 200 રૂપિયા આપ્યા, 50 વધારે હું કામ આપ્યા? ત્યારે મારા દીકરાને માથે હાથ મૂકીને એટલું કીધેલું કે બેટા અંદર જેટલા વેચતા હતા ને એ બધા બેટ વેચતા હતા અને આ ફૂટપાથ ઉપર જે વેચે છે ને એ છોકરો પોતાનું બાળપણ વેચતો હતો। એટલે મેં એના બાળપણના 50 રૂપિયા વધારે ચૂક્યા। સાહેબ મારી તમને પ્રાર્થના છે, મેં દરેક કેસેટમાં આ વાત કરી છે કે વલ્ગારિટીની વ્યાખ્યા મને પૂછવામાં આવી હતી કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વલ્ગારિટી, ત્યારે મેં કીધું આ હીરોઈનોના ટૂંકા કપડાં એ દેશની વલ્ગારિટી નથી સાહેબ, પણ એને તો ટૂંકા કપડાં પહેરવાના પૂરા પૈસા મળે છે ભેરું, પણ એક 10 વર્ષનું બાળક પોતાનું બાળપણ વેચી અને ચાની હોટલે મજૂરી કરવા જાય છે ને હિન્દુસ્તાનની સાચી વલ્ગારિટી છે સાહેબ। ઈ છોકરો ભલા માણસ એની કોકની ફી ભરી દેજો સાહેબ, એક મંદિર બનાવ્યા જેટલો આશીર્વાદ તમારા ખાતામાં ન જમા થાય તો હું મૂછ મુંડાવી નાખું દોસ્ત તમારે, પછી કોઈ ક્યાંય પૂજા કરવા જવાની જરૂર નથી તમારે। તો बहुत रोए माँ बाप अकेले में, बहुत रोए माँ बाप अकेले में कि मिट्टी के खिलौने भी सस्ते नहीं थे मेले में। આવા પરિવાર તમારા સંતાનોને એસી આપો પણ એની હારોહાર એને ક્યારેય એ સમજાવજો કે એનો બાપ જેથી નાનો હતો ને તેથી એના ઘરમાં હારો પંખોય નહોતો ભલા માણસ, કારણ કે તમે જો તમારા પરસેવાની કદર નહીં કરાવો ને તો તમારા સંતાનોની જગત કોઈ કદર નહીં કરે દોસ્ત। એટલે બાકી આ ટેકનોલોજીના યુગમાં, તીનપત્તીના યુગમાં, ફેસબુકના યુગમાં આ વોટ્સઅપ જે દીનું આવ્યું છે ને ચાલુ આહા બીજો ઓઘો હળગ્યો છે। આખા ગામમાં જેટલા આડી લાઈન હતા ને એટલે બધા ઓનલાઈન થઈ ગયા છે, ઘણા તો અહીંયા બેઠા બેઠા ફોટા પાડીને બાજુવાળાને સેન્ડ કરી રહ્યા છે। જો ગજબનો રોગ લાગુ પડ્યો। અતુલ લેખક અમારો મને કે સાંઈરામ શું મારી સાથે આવું શા માટે થાય છે? શું થયું તને? મને કે હું જેને પ્રેમ કરું છું ને એ વહી જાય છે। અતુલ હવે તારી ઉંમર પ્રેમ કરવાની છે નહીં? મેં મને કે એમ નહીં યાર, હવે આ માણાની વાત નથી। મેં તો મને કે વોટ્સઅપને પ્રેમ કર્યો ને તો એ ફેસબુકવાળાએ ખરીદી લીધું। મને કે લે, અને મેં અતુલને સમાચાર આપ્યા, મેં કીધું ફેસબુકવાળાએ વોટ્સઅપ $19 મિલિયન લઈ લીધું। અતુલ મને કે ખોટો ખર્ચો કર્યો, મને ડાઉનલોડ ન કરી લેવાય। પછી મેં અતુલ કંઈ ચર્ચા જ ન કરી, બરાબર છે હા એ હું એને કહીશ, ડાઉનલોડ કરી લેવાય। માર્ક ઝુકરબર્ગે એક કાકા તો આખા બિલ્ડિંગમાં આગ લાગી અને એમાં નીકળી શકતા હતા પણ એ ફોટો પાડવા એમાં ગુજરી ગયા, બોલો લ્યો। વોટ્સઅપ પર એ ઓનલાઈન થવા ગયા, એમાં પોતે ઓફલાઈન થઈ ગયા। હું આ એરું આપ્યો છે આપણને, મને સમજાતું નથી। ચાલો આ ટચ સ્ક્રીન બધાય પાસે છે પણ સંબંધોનો અને જીવનનો ટચ બધાયનો જાતો જાય છે સાહેબ। વોટ્સઅપ ઉપર તમે 50 માણસો હારે કનેક્ટ રહી શકશો કદાચ, તમે સરસ રીતે સરસ અપલોડ કરતા હો તો 50 જે દૂર બેઠા છે એની સાથે કનેક્ટ રહેવામાં જે આ 5 તમારી સાથે જોડાયેલા પરિવારજનો છે ને એનાથી દૂર જતા જાય છે સાહેબ। આપણે એની તો કદર કરો। આ કઠણાઈ તો જો આપણી માથે આ ડાઉનલોડ અપલોડ, એક તો ડૂબી ગયો છોકરો, 5 જણાની બાજુ ઊભા હતા, કોઈ બચાવવાને બદલે એના છેલ્લા ફોટા પાડતા હતા, બોલો લ્યો આમાં આવી ગયો ઓલો, નગર એને બચાવી શકતા હતા, બોલો ઘટના ન ઘટી। અને એડમિન નામની એક અસાધ્ય બીમારી થઈ છે બધાને, આનો કોઈ ઇલાજ જ નથી મને દેખાતો, કેન્સર કરતાં પણ વધારે ભયંકર છે એડમિન, બોલો ચકલી ફૂલે કે ચડીશ બધી। હા એક જગ્યાએ છોકરો પૂછવા ગયો કે મૃત્યુ શું કરે છે? એટલે મૃત્યુએ કીધું કે હું એડમિન ડિપાર્ટમેન્ટમાં છું। બોલો એમ? તો હા વોટ્સઅપ પર 40 જેટલા ગ્રુપ ચલાવું છું।
એની કેરેક્ટરિસ્ટિક્સ થઈ ગઈ, લાયકાત થઈ ગઈ. એડમિન એટલે મેં 7-8 ભાગ પડ્યા છે અતુલભાઈ, મેં આ 7-8 ભાગ તમને ગમશે. એ વોટ્સઅપના એડમિનના એક છે ને, ઘણા બધા પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે મોજીલા એડમિન. મોજીલા એડમિનની ચોરેલા જોક ફોરવર્ડ કર્યા કરે ગામને, પોતાનું નામ લખે નીચે અને પછી ફોરવર્ડ કરે, અને યાદશક્તિના અભાવે પોતાના ગ્રુપમાંથી ડિલીટ થઈ જાય. બોલો લ્યો, વોટ્સઅપની ટ્રેજેડી એ છે સાહેબ કે અમુક અભાઈ ગયા મને મારા જોક્સ મોકલે છે. અચ્છા, મોજીલા એડમિન. બીજા છે દયામણા એડમિન. એના માટે વોટ્સઅપનું ગ્રુપ છે ને જીવાદોરી સમાન છે. એ વિનંતી કરે મારા ગ્રુપમાં નીકળતા નહીં હો ભાઈ સાહેબ. આમ જો આપણે એક સરસ ગ્રુપ બનાવ્યું છે, અને એકાદ સેલિબ્રિટીને, કવિને, કલાકારને, ડ્રામાના ડાન્સના કલાકાર રાખે, હું એટલે ગામને બતાવવા થાય જો આ ભાઈ આપણામાં છે, તું નીકળી ગયો. આ દયામણા એડમિન છે. બીજા આળસુ એડમિન છે. ત્રીજા આળસુ એડમિન. એ આળસુ એડમિન એ 4-6 મહિને એકાદ મેસેજ કાં તો મોકલે, અને કાં તો રોજ સવારના પોરમાં 7:15 ગુડ મોર્નિંગનો મેસેજ મોકલે, અને રાત્રે 11:05 ગુડ નાઇટનો મેસેજ. આ 2 જ મેસેજ આવે, જાણે કે વોટ્સઅપની બારી પોતે ખોલી અને બંધ કરતા હોય. વોટ્સઅપની દુકાન બંધ ચાલુ બની એનાથી હાથી હોય ને. આળસુ એડમિન. ત્રીજા છે ને એ સેન્ટી એડમિન છે. સેન્ટી થોડા એટલા બધા સેન્ટી છે, એને આખા ગામની અઘરી આઈટમો ભેગી કરીને ગ્રુપ બનાવ્યું, અને પછી પાછા એ આપણા મોઢામાં આંગળા નાખીને આપણને બોલાવડાવે. પછી પાછા આપણને પાછા ખીજાય, આવા ફોટા મોકલાય, આવા જોક્સ ગ્રુપમાં મોકલાતા છે. આમાં લેડીઝ છે. પછી ખબર પડે કે આમાં લેડીઝ જેવા જેન્ટ્સ હતા. એક ઉઘાડા એડમિન છે. એને શરમ અને સંકોચ સાથે કોઈ સ્નાન સૂચકનો સંબંધ નથી. આખા ગામનો કચરો એમાં ઠલવાતો હોય. એને હું ડસ્ટબિન એડમિન કહું છું. એ ક્યારેક એને પોલીસના દંડા પણ ખાવાનો વારો આવે છે. બીજા એથી આગળ કહું તો ભગતડા એડમિન. આ બહુ પ્રખ્યાત છે, ભગતડા એડમિન. એ આખો દિવસ સવાર બપોર સાંજ જઈમાં પછી એક વાર ભગવાનના ફોટા જ સેન્ડ કરી રાખે બધાને. તમે એનું ખાનું ખોલો ને એટલે 40-45 એકારે ઇમેજ ભગવાનની. 45 ફોટા દિવસમાં મોકલે. બોલો, આપણને એમ થાય કે મંદિરમાં જન્મ આવી છે. 45 ફોટા ભગવાનના મોકલા કરે. એ ભાઈના ફોટા ડિલીટ કરવા હાટું એક માણા ભાડે રાખવું પડે આપણે. ભગતડા એડમિન. બીજા પંચાયતીયા છેલ્લા એડમિન. એ રાજકારણને રણની ખબર ન પડતી હોય તો એ વડાપ્રધાને શું કરવું જોઈએ, વિરોધ પક્ષના નેતાએ શું ન કરવું જોઈએ, આ ભાઈ જ ને ખબર હોય બધી. બોલો, એના કુટુંબમાંથી કોઈ તાલુકા પંચાયત લડ્યું ન હોય. રાજકારણની બધી આજ કહેતા હોય. એટલે એક એને તો મને કીધેલું એને પતિને, કભી કભી મેરે દિલ में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि तू रोज 12 बजे सो जाता है तो तेरा लास्ट सीन क्यों 3 बजे बतलाता है. રાત્રે 12:05 થઈ અને બાપ દીકરાના બેડરૂમમાં દાખલ થયો. છોકરો ટેસ્ટથી ઘસઘસાટ આમ હૂતો હતો, ચશ્મા પહેર્યા હતા, અને વાંચતા સૂઈ ગયો હતો છોકરો. અને આ ચોપડી માથે પડી હતી. આમ બાપાએ હળવેક દઈ અને પહેલાં ચોપડી લીધી, પછી ચશ્મા કાઢ્યા, પછી માથે હાથ મૂક્યો, અને પછી ફેરવીને એક ફડાકો નાખ્યો દીધો. કે દીકરા 1 મિનિટ પહેલાં તું વોટ્સઅપ પર ઓનલાઈન હતો. નાટક કરસ. એક બીજો નવો રોગ છે. વોટ્સઅપમાં કંઈ પણ મેસેજ કે જોક આવે ને એમાં નીચે લખેલો હોય માર્કેટ મેં નયા આયા હે, જલ્દી ફોરવર્ડ કરો. હવે અમારે નથી કરવો ફોરવર્ડ. લે, અમારે શું કરવું એ તું શું કામ કહેશ ભાઈ સાહેબ અમને? માર્કેટ મેં નયા આયા. હવે મારી પાસે 10,000 જોક્સની બેંક છે સાહેબ. હવે તમે મને મોકલે માર્કેટમાં નયા આયા હે. આવા ઉલ્લું ન બનાવો પહેલાં. આ માર્કેટમાં નવું આવ્યું છે, આ ફોરવર્ડ કરજો. કમ્પ્યુટર બગડે તો છોકરાના વાંક કાઢીએ છીએ, અને છોકરા બગડે તો કમ્પ્યુટરના વાંક કાઢીએ છીએ. આવું વેફરના પડીકા જેવું જીવન થઈ ગયું છે સાહેબ. ત્યારે સો ગયે ગરીબ કે બચ્ચે ये सुनकर, सो गए गरीब के बच्चे ये सुनकर कि फरिश्ते आते हैं ख्वाबों में रोटियां लेकर. પણ બે ભિખારી વાતો કરતા હતા, ગરીબ માણસો બે ભિખારી વાતો કરતા હતા. ખારું છે આપણી પાસે જાજી આબરૂ નથી, નકર અટાણ જાતા કાંઈ વાર લાગે. અને ગોંડલમાં બનેલી ઘટના કહું. દાંતણ લેવા ગયો હું. મને ક્યારેક એમ થાય કે કરંજનું દાંતણ કર્યું સારું કે એક. હવે એ આપણો સમાજ દાંતણ વેચવાવાળો એક બહુ અંત્ય છે, બહુ છેવાડાનો સમાજ. હવે એ બાઈ એનો ઘરવાળો પાછળ દારૂ પીને પડ્યો છે. એ કોથળા માથે બાઈ બેઠી છે, દાંતણ રાખ્યા છે જુદા જુદા. અને હું કાંઈ હજી કહું નહીં, પહેલાં મારી બાજુમાં એક શેઠ આવ્યા, એણે દાંતણ લીધું અને એને 500 નોટ કાઢી. 10 રૂપિયાના દાંતણ સામે 500 નોટ કાઢી. એટલે ઓલી બાઈએ કીધું શેઠ કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક આપી જાય છો ને. એટલે પછી મેં કીધું બેન તમે આને ઓળખતા હતા આ શેઠને? મને કે ના રે ના સાહેબ, આ શેઠ બીજી ત્રીજી વાર આવી રીતે 500 રૂપિયાની નોટ દઈને મફત દાંતણ લઈ જઈશ. અમે નાના માણસો છીએ, મોટા માણસનું બીજું કાંઈ ન રાખીએ કે તેનો વેમ તો સાચવી શકીએ ને. મને કહે
હારી મને આમ હબાકો કા નાના માણસની સમજણ તો જો યાર, આહા શું વાત. અને એમાં વરસાદના છાંટા શરૂ થયા. હળવેક દઈને ઘટના ઘટી, 10 રૂપિયાના દાંતણ લીધા મેં, અને હું સીધો પતરા પાસે ઊભો રહી ગયો. અને એ બાય જે એના ઘરવાળો દારૂડિયો હતો એને ગાળો દેતો હતો, એને એ પલળે નહીં ને એટલે એને ઉપાડી અને એને પતરાની હેઠે મૂક્યો. અને પછી જરાક છાંટા આવતા હતા એટલે એ બાઈ પોતે એને પોતાના ધણી માથે આમ જેનો કોથળો હતો એ કોથળો રાખીને ઊભી રહી. સાંભળજો, અમારી નજર સામે બનેલી ઘટના. એ કોથળો રાખીને ઊભી રહી અને પછી એ બાઈએ જે શબ્દો કીધા ને એ શબ્દો મારા માટે ગીતાના સૂત્રો કરતા ને વેદના સૂત્રો કરતા વધારે તાકાતવાળા હતા. એ બાઈએ એને ધણીને એટલું કીધું કે હે જો તો ખરા જેની પાસે કોથળો નહીં હોય એ બિચારા કેવા પલળતા હશે. સલામ. જેની પાસે કોથરોય નહીં હોય, જેની પાસે કોથરો છે એને આ વિચાર આવે છે. વિચાર તો કરો, જેની પાસે કાંઈ નથી એ એમ વિચાર, જેની પાસે કોથરોય નહીં હોય બિચારા કેવા પલળતા છે. યાદ રાખજો, આ દેશમાં જ્યારે મર્સિડીઝવાળા તમામ મિત્રો સાયકલવાળાનો વિચાર કરે ને એટલે અચ્છે દિન શરૂ થઈ જાય સાહેબ આપણા માટે. કોઈ એક માણસની તાકાત નથી. મોટો માણસ નાનાનો વિચાર કરે ને એટલે ભારત ભલા માણસ સદા ઉપર બેસી જાય. કઠણાઈ એ છે સાહેબ. અને ત્યારે હેમુ જોશી નામના એક કવિની, મારા મિત્ર કવિની એક એવી સરસ મજાની કવિતા તમારી આમાં મૂકું છું હાસ્યના તીનપતિના માધ્યમ દ્વારા, કે એને જે ચિત્ર દેખાયેલું એ ચિત્રને હું મારી ઉપર લઈ જાઉં છું. કે બરાબર ઘરની આમ બાર રાતે 11 વાગ્યાનો સમય, અને હું આમ આવ્યો એટલે ગાડી આમ વળતી હતી, સામે એક બંગલો બનતો હતો અને બંગલામાં વેકરાની પાસે એક છોકરું એનું રેડું હૂતું છે વેકરા ઉપર. અને પતિ પત્ની જે મકાન બંધાય છે એની ચોકી કરવા માટે જે એ સમાજ કયો તો એ કંઈ કહેવાની મારે જરૂર નથી. એ બેઠા હતા બે, અને બે ટેસ્ટથી બહુ મર્યાદાસભર બેઠા હતા અને વાતો કરતા હતા. અને એમાં મારી જેવી આમ લાઇટ ગઈ ને એટલે એ આમ જરાક સ્તબ્ધ થઈ ગયા અને પછી પાછા વાતો કરવા માંડ્યા. એવા દિલથી બે જણા વાતો કરતા હતા. એટલે મેં આમ દ્રશ્ય જોયું, મેં કીધું કેવા સુખી માણસો છે, જો તો ખરા વાતો કરે, શું વાત કરતા છે. આ હેમુ જોશીને આવેલો વિચાર તમારા સુધી મૂકું છું. અને એનું નામ શું હતું એ કાંઈ મારે પૂછવાનો વિચાર નહોતો, ઇસ્યુ પણ નહોતો. પણ પછી કવિએ આમાં બેયને ઘેલો અને ઘેલી નામ આપ્યું છે. એક કદાચ એ ઘેલો ગણો પતિને અને હું પત્નીને ઘેલી ગણો, તો એ બે વાત શું કરતા હશે. એની આ સરસ મજાની હેમુ જોશીની કવિતા કે આભનું ઓઢણ ઓઢી ઓલા વાત કરે ઘેલો ઘેલી, આભનું ઓઢણ ઓઢી ઓલા વાત કરે ઘેલો ઘેલી, કે ગામત રેગ્યો લાગે છે ઓલો ગરીબ કેરો બેલી. ગામત રેગ્યો લાગે છે ઓલો ગરીબ કેલો બેલી. હવે પત્ની પૂછે છે, ઘેલીએ પ્રશ્ન પૂછ્યો હોય છે કે હે ઘેલા, તો હું તમને કહું કે હું જન્મી તેદુની હું જોઉં છું એની વાટું. હે ઘેલા, હું તમને કહું જન્મી તેદુની જોઉં છું એની વાટું. જટ આવે તો સારું, હવે તો છેલ્લું લુગડું ફાટ્યું. જટ આવે તો સારું, હવે તો છેલ્લું લુગડું ફાટ્યું. એને મન તો સૌ એક સરખા, એને મન તો સૌ એક સરખા, તો આપણને કાં દીધા હડસેલી. આબનું ઓઢણ ઓઢી પેલા વાત કરે ઘેલો ઘેલી. હે ગામત રેગ્યો લાગે ઓરો ગરીબ કેરો બેરી. અને વચ્ચે વાત કરતા કરતા મને કહેવાની ઈચ્છા થાય, ધનિકો કો કારોર कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है, लेकिन इस दुनिया में छोटे बड़े सभी को भूख जब लगती है तब रोटी याद आती है. ગરીબની હાયથી ડરજો સાહેબ, બીજું કાંઈ ન કમાતા શીખો ને તો કોકના આશીર્વાદ કમાતા શીખજો. તમારા સંતાનોનો કોઈ દી વિચાર નહીં બગડે દોસ્ત, આટલું લખી લેજો. मत सता गरीब को गरीब रो देगा, मत सता गरीब को गरीब रो देगा, और उसका हबीब जो सुन लेगा तो तू जड़ से खो देगा. શેઠની ગાડી ખરાબ થઈ, જંગલમાં બેટરી ડાઉન થઈ ગઈ અને મોબાઈલમાં ટાવર નહીં, અને શેઠ રાતે 7:30-8નો સમય અને ઝરમર વરસાદ શરૂ થયો. મૂંઝાણો અને કે હવે કરવું હું. એટલે એક નાનું એવું ઝૂંપડું હતું ને, ઝૂંપડામાં ટમટમિયું વળતું. ત્યાં જઈને કીધું ભાઈ હું શેઠ છું, આ બાજુના શહેરમાં રહું છું, ફરવા નીકળ્યો તો ફેમિલીમાં કોઈ છે નહીં હારે, અને એક રાત રોકાવું પડે એમ છે. ગરીબ કે આવી જાવ ને શેઠ, તમે ખાધું નહીં હોય કાંઈ, લ્યો પોતાનો રોટલો હતો એ રાંધીને ખવડાવ્યો ઝૂંપડાની મહેમાનગતિ. અને પછી ખવડાવ્યું ટેસ્ટથી પ્રેમથી, શેઠ હુઈ જાવ. તમે ક્યાં, અમે બહાર પડ્યા રહે, હું બાપા તમે મોટા માણા કહેવાય, તમને ન ફાવે. એટલે એ ખાટલામાંથી ખાલી ગોદડું ફાટલું હતું, એની માથે શેઠ હુતા તો ખરા, પણ જાતા ઓલાને ઘરધણીને કહેતા ગયા કે દરવાજો બંધ કરતા જાજો. એટલે ઓલા ઝૂંપડાના માલિકે કીધું શેઠ અમારા ઝૂંપડામાં દરવાજા ન હોય, અમારા ઝૂંપડામાં દરવાજા ન હોય એટલું કીધું. એટલે શેઠે હામાં સવાલ પૂછ્યો કેમ ન હોય, તમારા ઝૂંપડામાં ચોરી ન થાય, ચોર ન આવે. એટલે તઈ ઓલા માણસે બહુ સારી વાત કરી, ના શેઠ ચોર ન આવે, ક્યારેક પોલીસ આવે. શેઠને સમજાણું નહીં, કેમ ભાઈ ચોર નો આવે ને પોલીસ કેવી રીતે આવે. તઈ ઓલા માણસે જે વાત કરી હતી ને એ નાભીનો ઘા હતો સાહેબ. એને કીધું કે શેઠ તમારા જેવા મોટા શેઠિયાને ઘીરે જ્યારે બહુ મોટી ચોરી થાય ને ત્યારે પોલીસ આવીને અમને ગાળું દે અને અમારું ઘર ચેક કરવા આવે, અમારા ઝૂંપડા જોવા આવે, હારાવ તમે ચોરી કરીએ છીએ. એટલે કહું છું ચોર નથી આવે, પોલીસ આવે. પ્રસાદ દેવાની વાત થઈ ને, એક જણાને કીધું સત્યનારાયણનો પ્રસાદ દેવો કેવી રીતે દેવો. એટલે ઓલા એ પૂછ્યું કેમ કેવી રીતે, કે માણાની જેમ દઉં કે ભગવાનની જેમ દઉં.
રહી કીધું ના ના ભગવાનની જેમ દેવાય નહીં. એ કેવી રીતે? ઓકે ભગવાનની જેમ કીધું ને ભેગું આને કોકને દોથો ઘા કર્યો ને કોકને માથે ઘા, કોકને જરાક ચપટી આપી, કોકને એક બદામ આપીને, કોકને એક કાજુ આપ્યું, કોકના મોઢામાં નાખી દીધું આખો. શું કરે કે ભગવાન આમ જ દે છે. એ કાંઈ એનું મીટર ન હોય કે બબે મિલીમીટર ના દેવું હોય. આવું હોય બબે બદામ દેવી, બબે મીટર, આવું કાંઈ ન હોય. ભગવાન દે, કોકને દે છે અહીંયા ભલા માણસ સામે વાપરવા વાળું નથી. અને કોકની પાસે પૈસા છે, 10,000 ફટાકડા તમે લાવો છો, પણ તમારે પછી જો ઘણા મોટા મોટા માણસો ફોડવા હાટું બરાબર ઝૂંપડામાંથી બોલાય ફોડી દો ને, કારણ કે જીગર ક્યાંથી લાવવું? આ જીગર તો બરાબર ડેવલપ કરો, જીગર જે ડેવલપ કરો સાહેબ. ત્યારે આ ઘેલાએ સામો જવાબ આપ્યો છે કે ધીરે બોલ એ હંધુય સાંભળે, ધીરે બોલ એ હંધુય સાંભળે, કીડીના જાંજર હોત. સાંભળજો એમ જોશીની કવિતા, ધીરે બોલ એ હંધુય સાંભળે અને કીડીના જાંજર હોત. આ ઉત્સવ વાળાએ ઉપાડો લીધો, નહીતર અહીંયા જ હોત. આ ધીરે બોલી હંધુય સાંભળે કીડીના જાંજર હોત. આ ઉત્સવ વાળાએ ઉપાડો લીધો, નકર અહીંયા જ હોત. અને કામ મંદિરની માલિકોર કોઈ પૂજારીએ દઈ દીધી છે ડેલી. કામ મંદિરની માલિકોર પૂરી અને પૂજારીએ દઈ દીધી છે ડેલી. આવનું ઓઢણ ઓઢી ઓલા વાત કરે ઘેલો ઘેલી, ગામત રહી ગયો લાગે ઓલો ગરીબ કેરો બેલી. સાહેબ સુખની વ્યાખ્યા શું? ત્યારે એ ઘેલો ઘેલી, તું એમ કે ગેલી કે આપણે બહુ દુઃખી છીએ એમ? તો તને કહી દઉં, કાલે સવારે આ બાજુમાં જે ઘર છે ને એના શેઠિયા રવેશમાં ઉભા વાતો કરતા હતા. રાતે 3 વાગે બેમાંથી એકઈને નીંદર નહોતી આવતી ને એ રવેશમાં ઉભા એમ વાતો કરતા હતા કે જો તો ખરા વેકરામાં છે તો એ કેવા સુખી છે ને આપણે 5-5 કરોડના બંગલામાં નીંદર આપણને નથી આવતી. આપણી ઈર્ષા કરતા હતા. આપણે ખાટી છાશ ને ખીચડી બીજું કઈ ખાવાનું છે નહીં એટલે ખાય છે. અને એને 32 ભાતના ભોજન છે પણ ડોક્ટરે ના પાડી છે ખીચડી સિવાય કાંઈ ખવાય એમ નથી. તો સુખ તો 4 કરોડનો બેડરૂમ છે એનું નથી હોતું. સુખ તો તમને નીંદર આવી જાય એનું હોય છે મારા વાલા. સુખની વ્યાખ્યા બદલાવો યાર. હે અને પછી વાત અને હકનું જ ખાવા દે. ભગવાન છે ને એ તમારા 5 કરોડના બંગલામાં તમારા હકમાં ખીચડી હોય એટલે ખીચડી જ રહીએ તમારે સાહેબ. અણહકનું આવી જાય 3 પત્તીમાંથી ન ખાવા દે સાહેબ. હા એટલે યાદ કરાવું, કચ્છના ભૂકંપમાં 8:42 જેની ઘરે 4 નોકર કામ કરતા હતા એ રાતે 8:42 કોક રાવટીમાં ભીખ માગવા માટે ઊભા હતા. સાહેબ આ તાકાત છે ઈશ્વરના લાઠીની. કોકનું સારું કરજો. અને પછી હવે ઘેલાએ જવાબ આપ્યો છે, સાંભળ ભગવાન થોડો આપણા માટે નવરો હોય, ભગવાનને કેટલા કામ હોય. તો શું કામ હોય? એટલે પછી એમ જોશે લખે છે કે પેલા એ તેલના કૂવા ભરે, પેલા ભગવાન તેલના કૂવા ભરે, પછી વધશે તો પાવળું દેશે. પાવળું એટલે જરાક અમથું દે. પેલા એ તેલના કૂવા ભરે, પછી વધશે તો પાવળું દેશે. અને 56 ભોગ ઓલા રોજ ધરે છે. સવાદ આપણને કહે કમલભાઈ, પેલા એ તેલના કૂવા ભરે છે અને 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 વધશે તો પાવળું દેશે. 56 ભોગ ઓલા રોજ ધરે છે. સ્વાદ આપણને કહે. ઓલા રૂપિયા વાળાએ રોકી રાખ્યો, એની મુરાદ નથી કાંઈ મેલી. હાય હાય હાય, ઓલા રૂપિયા વાળાએ રોકી રાખ્યો, એની મુરાદ નથી કાંઈ મેલી. આપનું ઓઢણ ઓઢી ઓલા વાત કરે ઘેલો ઘેલી, ગામત રહી ગયો લાગે ઓલો ગરીબ કેરો બેરી. આ મને તો છાપા હું જ્યારે વાંચું ને કે ઉદ્યોગપતિએ કરોડો રૂપિયાના વ્યાજ વટાવવાના ચક્રની અંદર 20 ચક્રમાં આપઘાત કર્યો. કોઈ જ તમે સાંભળ્યું રેકડીવાળાએ આપઘાત કર્યો? એ તો લડી લે સાહેબ, કારણ કે એને પરસેવો પાડીને લડતા શીખવવામાં આવ્યું છે કે આપણે. બાકી મોટા માણસો હજી આપઘાત કરે છે કરોડપતિ બંગલામાં, નાનો માણસ ક્યારે આપઘાત કરતો નથી. છેલ્લી કડી સાંભળજો. આ દેશની એક સન્નારી કવિ લખે છે કે તે હે ઘેલા આવડા મોટા એના ઘરમાં એકાદ ખૂણે આપણને રહેવા ન દે. હો વીઘાના મંદિર બને છે ત્યારે હે ઘેલા આવડા મોટા એના ઘરના એકાદ ખૂણે આપણને રહેવા ન દે. અને ત્યારે ઘેલો સામો જવાબ આપે છે કે અરે ગાંડી રહેવા જેવું જો અહીંયા હોત તો એ પોતે અહીંયા ન રહે. હે ઘેલા આવડા મોટા એના ઘરમાં એ આપણને રહેવા ન દે તો કે ગાંડી રહેવા જેવું જો અહીંયા હોત તો એ પોતે અહીંયા ન રહે. અરે પાગલ, આ હેમુ જોશીનું ઉપનામ છે. પાગલ પટારા ક્યાં ભરવા, પાગલ પટારા ક્યાં ભરવા, આપણી તો નાનકડી છે થેલી. આહા આપનું ઓઢણ ઓઢી ઓલા વાત કરે ઘેલો ઘેલી, કામત રહી ગયો લાગે ઓલો ગરીબ કેરો બેલી. મારા વાલા તો 3 પત્તીમાંથી બહાર નીકળો. મેં કીધું એમ વોટ્સઅપ અને ફેસબુક ભલે તમે એનો વિવેક સાથેનો ઉપયોગ કરો. એટલી જ મારી પ્રાર્થના સાથે તમારા પરિવારને પ્રેમ કરો, પરિવાર માટે સમય આપો, કારણ કે આફ્ટર ઓલ તો જે કાંઈ છે એ પરિવાર તમારી સાથે સાથ આપવાનો છે. યાદ રાખજો, વક્ત અચ્છા જરૂર આતા હૈ પર વક્ત પે નહીં આતા. તો
સોનેરી સમય તમારો જાય છે આ દેશના યુવાનોના સોનેરી સમયને બચાવતા બચાવતા હાસ્યની તીનપતિના માધ્યમથી આ દેશના એકાદ યુવાનના મોબાઈલમાંથી આ સીડી સાંભળ્યા પછી જો એ તીનપતિ ડિલીટ કરશે તો મારા માટે રાષ્ટ્રપતિ એવોર્ડ હશે દોસ્તો. આભાર, ધન્યવાદ. સાંઈરામના સાદર નમસ્કાર. થેન્ક યુ.